ધ મેન વુ ડાયડ સ્ટેન્ડિંગ. આ ફોટાનું નામ છે એક માણસ જે ઊભા ઊભા મરી ગયો. એટલે ફૂટબોલનો ઇતિહાસનો સૌથી દુઃખદ ફોટો આને માનવામાં આવે છે. વાત છે 1994ના ફીફા વર્લ્ડ કપની, જેમાં ઇટલી ફાઇનલમાં બ્રાઝિલથી હારી ગયું હતું. પણ આને શું કામ સૌથી દુઃખદ ફોટો માનવામાં આવે છે એ જાણવા માટે આપણે 1970ના ફીફા વર્લ્ડ કપના ફાઇનલ જે બ્રાઝિલ અને ઇટલી વચ્ચે રમાયો હતો તેના વિશે જાણવું પડશે. બ્રાઝિલે ઇટલીને ખૂબ જ ખરાબ રીતના હરાવી હતી અને 3 વર્ષના રોબર્ટો બાજીઓએ પોતાના પિતાને દુઃખી જોયા અને એ રોબર્ટો બાજીઓએ પોતાના પિતાને વચન આપ્યું કે આજે નહીં તો કાલે ગમે ત્યારે હું તમારા માટે, આ દેશ માટે એક વર્લ્ડ કપ જરૂરથી જીતીને આવીશ. એ વાતના 24 વર્ષ પછી, એટલે કે 1994માં જ્યારે ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો ત્યારે સ્ટેજ એકદમ સેટ હતું અને ફાઇનલમાં ફરી એકવાર બ્રાઝિલ અને ઇટલી આમને સામને હતા. ત્યારે ઇટલીને પેનલ્ટીઝમાં એક જ ગોલ જોતો હતો અને એ જીત તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ રોબર્ટો બાજીઓએ એ જ્યારે પેનલ્ટી લીધી ત્યારે એ પેનલ્ટી મિસ કરી ગયા અને ઇટલીનું સપનું તો તૂટ્યું, પણ સાથે જ તેમને જે વચન આપ્યું હતું તેમના પિતાને, એ વચન પણ તૂટી ગયું. તો આ હતી આ એક ફોટોની, એક દુર્લભ, એક દુઃખદ ફોટોની કહાની, જ્યારે પેનલ્ટી મિસ કરી હતી રોબર્ટો બાજીઓએ સ્ટેડિયમ પર જ, અને ત્યારે એ ન્યા ઊભા રહી ગયા હતા અને જાણે ન્યા મરી ગયા હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી અને આખું સ્ટેડિયમ ખૂબ જ શોકમાં વયું ગયું હતું. આખું સ્ટેડિયમ ખૂબ જ શાંત થઈ ગયું હતું. આવી જ વધુ ફીફા વર્લ્ડ કપની કહાનીઓ માટે સોમાનની ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.